તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હરદમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે ગ્રામરના નવા ટોપિક ઉપદ વિભક્તિનો વન શોટ, નાનો એવો વન શોટ રિવિઝન આપણે જોઈ લેવાના છીએ અને નીચે આપણે પ્રેક્ટિસ આપવાના છીએ, જેનાથી તમને આ ગ્રામરમાં એક માર્ક જે જાતો હોય ને 80માંથી 80 જેને લેવા છે ને એનું માર્ક ન જાય ને એટલા માટેનું આ કામ છે, બરોબર. તો આપણે ભણવાના છીએ ગ્રામર અને ગ્રામરમાં છે ઉપદ વિભક્તિ. ઉપદ વિભક્તિ તમારે શીખવી હોય ને છોકરાઓ, તો એની પહેલા તમને એક વિભક્તિ આવડવી જોઈએ. શું આવડવું જોઈએ? વિભક્તિ. અને એ વિભક્તિ તમે આગળના લેક્ચરમાં ભણી જ ગયા છો, છતાં એક વખત ખાલી શોર્ટમાં તમને યાદ દેવડાવી દઉં કે આપણે એને શોર્ટ ટ્રીક યાદ હતી કે પ્રથમામાં વિસર્ગ આવે, બીજામાં મ, ન, ય, ત, સ્ય અને એ. મન, ય, તસ્ય, એ આવી રીતે યાદ રાખ્યું હતું, બરોબર. પ્રથમામાં વિસર્ગ, બીજામાં મ, ત્રીજામાં ન, ચતુર્થીમાં ય. અને સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગમાં શું હતું સાહેબ? સ્ત્રીલિંગમાં કંઈક એવું હતું કે યા, ય, યહ, યહ, યમ. આપણે વિભક્તિનો વિડીયો મૂકી દીધો છે, એ તમે વિભક્તિ શીખી ગયા છો. તો ઉપપદ વિભક્તિમાં એટલું ધ્યાન રાખવાનું છે કે આ પહેલો નિયમ તમારી સામે આ છે કે ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા પછીનો શબ્દ પ્રતિ, પરિતઃ, ઉભયત, નિકષા, અંતરા હોય. કયા કયા શબ્દ હોય? પ્રતિ, પરિતઃ, ઉભયત, નિકષા, અંતરા શબ્દ હોય. તો ખાલી જગ્યામાં જે જવાબ આવશે ને એની બીજી વિભક્તિ હશે. સાહેબ બીજી વિભક્તિ એટલે શું? તો કે બીજી વિભક્તિ એટલે કે મ. અડધો મ આવતો હોય, માથે મીંડું આવતું હોય ને બીજી વિભક્તિ કહેવાય. જો તમારી સામે પહેલી જ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા બ્લેન્ક, અંતરા નદ્યઃ પ્રવહંતી. બ્લેન્ક પછીનો શબ્દ શું છે? અંતરા. તો આપણે નિયમ ખબર હોય છે, પ્રતિ, પરિતઃ, ઉભયતઃ, નિકષા, અંતરા. પ્રતિ, પરિતઃ, ઉભયતઃ, નિકષા, અંતરા. શબ્દ આવતો જ બીજી વિભક્તિ થાય. ચલો, બ્લેન્ક પછીનો શબ્દ અંતરા તો બીજી વિભક્તિ થાય. બીજી વિભક્તિ તમને અહીંયા જોવા મળે છે નગમ. નગમ એટલે થાય પર્વત. હો, તો બીજી વિભક્તિ થઈ ગઈ. શક્તિકુમાર ખાલી જગ્યા પ્રતિ. સાહેબ પ્રતિ હોય તો બીજી વિભક્તિ નિયમ કે છે. તો આમાં બીજી વિભક્તિ કઈ છે? અહીંયા કન્યા માથે મીંડું છે અને કન્યા યામ છે, તો તમારો જવાબ આવશે આ કન્યામ. કેમ કે યામ તો સાતમી થઈ ગઈ, એટલા માટે કન્યામ જવાબ આવ્યો. નિકષા શબ્દ હોય સાહેબ બીજી વિભક્તિ આવે. બીજી વિભક્તિ ક્યાં છે? અહીંયા કુપમ. જો અહીં મીંડું દેખાતું હશે, દેખાય છે? આ કુપમ છે, એ બીજી વિભક્તિ થઈ ગઈ. એના પછી ખાલી જગ્યા વિના, દુર્ઘટના ન ભવતી. વિના હોય તો બીજી આવે. અહીંયા જો કારણમ. કારણમ બીજી થઈ ગઈ. તમને ખબર છે બીજી વિભક્તિ એટલે મ અડધો હોય કે માથે મીંડું, જેને આપણે અનુસ્વાર કહીએ છીએ, એ હોય. હોય ને? હોય. ખાલી જગ્યા પછીનો શબ્દ પ્રતિ છે. પ્રતિ છે તો દ્વિતીય આવે, મતલબ કે સ્વશિષ્યમ. આ જવાબ આવે. એના પછી ખાલી જગ્યા પ્રતિ, પાછો પ્રતિ. આ બધા આપણા બુકના જ એક્ઝામ્પલ છે અને એમાંથી પૂછાવાની સંભાવના 99% છે. તો છોકરાઓ, પહેલા નિયમની આટલી ખાલી જગ્યાઓ છે જે તમને આવડવી જોઈએ. પ્રેક્ટિસ તમે કરી જ શકો છો. ક્યાં? નીચે ડિસ્ક્રિપ્શનમાં યાર. બ્લેન્ક પછી પ્રતિ શબ્દ છે તો બીજી વિભક્તિ આવે નૃપતિમ. જો અહીંયા બીજી વિભક્તિ થઈ ગઈ. તો મતલબ કે આ નિયમ તમને એમ કહે છે કે પ્રતિ, પરિતઃ, ઉભયત, નિકષા, અંતરા વિના આ શબ્દમાંથી કોઈ પણ શબ્દ ખાલી જગ્યાની પછી કે ખાલી જગ્યાની પહેલા આવતો હોય ને તો બીજી વિભક્તિ વાળો જવાબ તમારે આ કાઉન્ટ્સમાંથી પસંદ કરીને લખવાનો થાય. થાય. આગળ વધીએ. નિયમ નંબર 2, જેમાં વિભક્તિ હશે ત્રીજી. મોસ્ટ આઈએમપી નિયમ આ છે. ત્રીજી વિભક્તિના ઉદાહરણ સૌથી વધુ છે તમારી બુકમાં. ઓકે, તો ત્રીજામાં શું આવતું હતું સાહેબ? પુલ્લિંગ હોય તો ન આવે, સ્ત્રીલિંગ હોય તો યા આવે, બરોબર. અને બહુવચન હોય તો હિ આવે. જન હોય તો શું થતું હતું? જનૈ હિ. દેવ હોય તો દેવે હિ. શિવ હોય તો શિવે હિ. વિભક્તિ આપણે ભણી ગયા છીએ. તો બ્લેન્ક પછીનો શબ્દ સહ, સમમ, સાર્ધમ, અલમ. સહ, સમમ, સાર્ધમ, અલમ. સહ, સમમ, સાર્ધમ, અલમ. બ્લેન્ક પછીનો શબ્દ હોય તો વિભક્તિ આવશે છોરાવ ત્રીજી વિભક્તિ. હવે જો તમે બ્લેન્ક પછીનો શબ્દ શું છે? સહ. બ્લેન્ક પછી સહ, બ્લેન્ક પછી સહ, બ્લેન્ક પછી સહ, બ્લેન્ક પછી વિના, બ્લેન્ક પછી સમમ, સમમ, અલમ, અલમ. તો જો સહ, સમમ, સાર્ધમ, અલમ આ શબ્દમાંથી કોઈ પણ શબ્દ ખાલી જગ્યાની પહેલા પછી આવતો હોય તો વિભક્તિ કઈ આવે? ત્રીજી વિભક્તિ. ખાલી જગ્યા પછી સહ તો ત્રીજી વિભક્તિ. જનમ, આ તો બીજી થઈ ગઈ. જનાય, ચતુર્થી થઈ ગઈ. જનેન, આ ત્રીજી થઈ. તો તમારો જવાબ આવશે પરિજનેન. સમજાણું? બીજામાં જો ખાલી જગ્યા સહ, ત્રીજી વિભક્તિ આવે. શિષ્ય, સ્ય, ષષ્ઠી, શિષ્ય, સાતમી, શિષ્ય, ણ, ત્રીજી થઈ ગઈ. નનો ણ થાય એવો નિયમ છે, બરોબર. ષટકોણનો શક, રમકડાનો ર આવતો હોય તો નનો ણ થાય એવો નિયમ છે. તો શિષ્ય ણ થઈ ગયું. ખાલી જગ્યા સહ આપ્યું છે, ત્રીજી વિભક્તિ આવશે. જલ પ્રવાહેણ, ત્રીજી છે કે નહીં? છે સાહેબ. ખાલી જગ્યા પછી સહ છે, ત્રીજી વિભક્તિ આવે. કૃષેન, ત્રીજી છે કે નહીં સાહેબ? છે. આ ચતુર્થી, ઓલી છઠ્ઠી, આ ત્રીજી થઈ ભાઈ. ક્યાં હે આગળ? ખાલી જગ્યા વિના. વિના હોય તો ત્રીજી થાય. ક્યાં ત્રીજી? આરી, પઠને એનો. ખાલી જગ્યા સમમ. સમમ હોય તો ત્રીજી થાય, એટલે કે મિત્ર એનો. ક્યાંય નથી. અહીંયા મિત્રા નામ છે, આ તો છઠ્ઠી બહુ થઈ ગઈ. મિત્રેભ્યઃ થઈ ગયું, આ તો ચોથી અને પાંચમી બહુ થઈ ગઈ.
આ મિત્રૈહી આ ત્રીજી બહુ છે. મતલબ કે ત્રીજી વિભક્તિનું એક વચન હોય ને દ્વિવચન હોય ને બહુવચન હોય. અહીંયા ત્રીજીનું બહુવચન મિત્રૈહી આવે છે. ડન. એના પછી જો ખાલી જગ્યા સમમ, સમમ છે તો એ ત્રીજી આવે. સૂર્યાય ચતુર્થી, સૂર્યસ્ય ષષ્ઠી, સૂર્યાંશુ ભીહી. આ ભીહી છે ને એ ત્રીજી બહુ છે, બરોબર. ત્રીજીનું બહુવચન છે એટલે તમારો જવાબ આવશે સૂર્યાંશુ ભીહી. આ બે જગ્યાએ જ બહુવચન આવે, બાકી મોટા ભાગે એક વચન જ હોય છે. એના પછી જો અલમ હોય તો ત્રીજી વિભક્તિ, પઠનમ બીજી, પઠનેનો ત્રીજી, પઠનાત પાંચમી થઈ ગઈ, અલમ વિવાદેનો આ ત્રીજી થઈ ગઈ. સમજાણું? આટલો જ નિયમ, ખાલી જગ્યા પછીનો શબ્દ. અને આઈએમપી નિયમ આ છે મારા મતે. જો સહ સમમ સાર્ધમ અલમ હોય તો ખાલી જગ્યાના જવાબમાં ત્રીજી વિભક્તિ આવે. અને આટલા ઉદાહરણ તમારી સામે આવડી જાય. આવડી જાય. નેક્સ્ટ જો પછીનો નિયમ તમને એમ કે છે ખાલી જગ્યા પછીનો શબ્દ નમઃ સ્વસ્તિ સ્વાહા હોય તો ચતુર્થી વિભક્તિ આવે. ચતુર્થી વિભક્તિ, ચતુર્થીમાં શું હતું સાહેબ? કા ય હોય કા યય હોય. પુલ્લિંગમાં ય આવશે, સ્ત્રીલિંગમાં યય આવશે. ઓકે, તો આ આવડું જોઈએ. નમઃ સ્વસ્તિક સ્વાહા શબ્દ છે તો વિભક્તિ કઈ આવશે? ચતુર્થી. ચલો, શ્રી ખાલી જગ્યાએ નમઃ, શ્રી ગણેશાય નમઃ. જો ગણેશાય ચતુર્થી છે કે નહીં? આપણે કઈ કૃષ્ણાય નમઃ, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય. તો આ ય આવે એ શું કામ? તો કે નમઃ શબ્દ હોય ને ત્યારે ય એટલે કે ચતુર્થી વિભક્તિ આવે. પણ જો ખાલી જગ્યા સ્વાહા, અગ્નયે સ્વાહા, અગ્નિમ સ્વાહા, અગ્નેહે સ્વાહા. અગ્નિ શબ્દ એક આપણે ભણવામાં નથી આવતો એટલે ગોટે ચડાવી દઈએ. અગ્નયે સ્વાહા થાય, અગ્નિની ચતુર્થી થાય છે અગ્નયે, એટલા માટે. અને ખાલી જગ્યા સ્વસ્તિ, પુત્રાય પુત્રસ્ય પુત્રેણ પુત્રાય, કેમ કે ચતુર્થી છે. તમને એમ કીધું કે ખાલી જગ્યા નમઃ શબ્દ આપ્યો હોય દેવીમ દેવ્યાહ કે દેવ્યય, તો આમાં જવાબ શું આવશે સાહેબ? તો કે ચતુર્થી હોય એ યય, દેવ્યય જવાબ આવે. સમજાણું? કયો જવાબ આવે? દેવ્યય. કેમ કે સ્ત્રીલિંગમાં યય થાય અને પુલ્લિંગ હોય તો ય હોય. નમઃ સ્વસ્તિ સ્વાહા હોય તો ચતુર્થી વિભક્તિ થાય બાળકો. અને એના પછી પાંચમી વિભક્તિનો નિયમ છે કે ભાઈ ઋતે પ્રભૃતિક વિના, ખાલી જગ્યા પછીનો શબ્દ કા ઋતે હોય કા પ્રભૃતિ હોય કા વિના હોય ને તો ખાલી જગ્યા પાંચમી વિભક્તિ આવે. પાંચમી વિભક્તિમાં આપણે શું હતું? તો હતું ને મને ય તો આવે. સિમ્પલ બાત. ખાલી જગ્યા ઋતે, ઋતે આવ્યો પાંચમી આવે તો. ખાલી જગ્યા પ્રભૃતિ, પ્રભૃતિ હોય પાંચમી આવે તો. બાલ્યા તો. આટલું ઈઝી છે. શું છે યાર? આગળ વધો. છઠ્ઠીનો નિયમ, છેલ્લો નિયમ, બરોબર. છઠ્ઠી દિવસે સાચું રોયા હોય એને આવડી જાય. જો છઠ્ઠી વિભક્તિ આવે ક્યારે? તો કે કૃતે અગ્રે પુરતઃ. ખાલી જગ્યા પછીનો શબ્દ કા કૃતે છે, કૃતે, કૃતે કા અગ્રે કા પુરતઃ. આ ત્રણમાંથી એક શબ્દ ખાલી જગ્યા પછી આવતો હોય ને તો ખાલી જગ્યામાં છઠ્ઠી વિભક્તિ આવે. ખાલી જગ્યામાં છઠ્ઠી વિભક્તિ આવે. ડન. કૃતે છે, અગ્રે છે, પુરતઃ છે, પુરતઃ છે, મતલબ કે બધેમાં છઠ્ઠી વિભક્તિ આવશે. આવશે? આવશે. હવે આમાં છઠ્ઠી ગોતવાની રહે. સંસ્કૃતસ્ય, કેમ કે છઠ્ઠી આપણું હતું ને મ ન ય ત સ્ય. છઠ્ઠીમાં શું આવતો હતો? સ્ય. તો સ્ય આવે. અગ્રે તો અહીંયા દેશસ્ય. આમાં તો કે સજ્જનસ્ય. ખાલી જગ્યા પુરતઃ. એ ખાલી જગ્યા રહી જ ગઈ. ખાલી જગ્યા પુરતઃ, સજ્જનસ્ય પુરતઃ. ખાલી જગ્યા પુરતઃ બાલહ ખેલતી. ચાલો, અહીંયા આવશે માતુઃ. અપવાદરૂપ શબ્દ છે પણ પૂછાવાની સંભાવના થોડીક ઓછી છે. ડન. છઠ્ઠી વિભક્તિ સ્ય આવે. આટલું સમજાઈ ગયું? સમજાઈ ગયું. તો સમજાઈ ગયું ને તો હાલ પ્રેક્ટિસ કરતો જા. અહીંયા મોરલામાં જા, આ મોરમાં જા અને નીચે આ લિંક આપી એમાં જા એટલે પ્રેક્ટિસ મસ્ત મજાની તારે થઈ જાય. અને પછી આ 34-35 ખાલી જગ્યા તે કરી લીધી બોર્ડમાં આમાંથી બહાર નહીં જાય, ગેરંટી છે. હને? ચાલો, કાંઈ વાંધો નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.